નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે કાઠિયાવાડી ફેમસ સ્ટ્રીટ ફૂડ ભૂંગળા બટેટા બનાવશું. આ ભૂંગળા બટેટા સરસ રીતે તીખા, ચટપટા અને એકદમ લસણિયા ફ્લેવરના બનશે. જોડે ભૂંગળા તળીશું. ભૂંગળા બટેટા બનાવવાની શરૂઆત કરીએ એની પહેલાં તમને એક વિનંતી કે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે. તો ચલો ભૂંગળા બટેટા બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે લસણિયા ફ્લેવરના બટેટા બનાવવાની શરૂઆત કરશું. તો અહીંયા મેં એક પ્રેશર કુકરની અંદર 500 ગ્રામ નાના જે ઝીણા બટેટા આવે એને સરસ રીતે ધોઈ અને આપણે કુકરની અંદર એડ કરી દઈશું. અડધો કપ કે કપ જેટલું પાણી એડ કરશું અને કુકરનું ઢાંકણ બંધ કરી 3 થી 4 સીટી વગાડી સરસ રીતે આપણે બટેટાને બાફી લઈશું. હવે આપણે એક લસણની પેસ્ટ બનાવશું. તો મેં અહીંયા એક મિક્સર જારની અંદર 10 થી 12 લસણની કળી લીધી છે, 5 થી 6 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો એડ કરી આપણે સરખી રીતે એની પેસ્ટ બનાવી લેવાની છે. જો ફ્રેન્ડ્સ તમે લસણ ના ખાતા હોય તો આ જગ્યાએ લસણને સ્કીપ કરી શકો છો. તો સરસ રીતે પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ હવે બીજી બાજુ બટેટા પણ બફાઈને રેડી થઈ ગયા છે. એની સરસ રીતે છાલ ઉખેડી અને આવા સરસ નાના બટેટા રેડી કરી રાખ્યા છે. હવે આ બટેટાને આપણે એક કોટિંગ કરવાનું છે. તો એક બાઉલની અંદર 1 ચમચી તેલ એડ કરશું, 1 ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરશું. અહીંયા તમે રેગ્યુલર રેડ ચીલી પાવડર પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સરખી રીતે આ મિશ્રણને મિક્સ કરી થોડીક વાર માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. આ મિશ્રણથી આપણે બટેટાનું કોટિંગ કરશું તો સરસ એવો રેડ કલર આવી જશે. હવે એક પેનની અંદર આપણે જે બાફેલા બટેટા રેડી કરીને રાખ્યા હતા એને તળી લેશું. તળવાથી શું થશે કે બટેટાનો સ્વાદ છે એ થોડોક વધારે ટેસ્ટી આવશે. તમે તળવા ના હોય તો આ પ્રોસેસને સ્કીપ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ બટેટા તળાઈને રેડી થઈ ગયા છે. આપણું જે તેલવાળું લાલ મરચાંવાળું મિશ્રણ હતું એની અંદર આપણે બટેટાને એડ કરી દઈશું અને સરખી રીતે હળવા હાથે હલાવી લઈશું અને આ બટેટાને આપણે સરસ રીતે બધા જ બટેટાની અંદર રેડ કલરનું તેલ લાગી જાય, મરચાંવાળું કોટિંગ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ હવે બધા જ બટેટાની અંદર સરસ એવું કોટિંગ થઈ ગયું છે. તો એને 5 થી 7 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે એક ગ્રેવી કરવા માટે એક પેનની અંદર 2 ચમચી આપણે તેલ એડ કરશું. તેલ સરખી રીતે ગરમ થઈ જાય એટલે આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ રેડી કરીને રાખી હતી એ એડ કરી દઈશું. સરસ રીતે આપણે લસણ અને આદુને સતળાવા દઈશું. અડધી મિનિટ જેવું થશે સતળાતા. હવે સરસ રીતે આદુ મરચાં લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે. હવે એની અંદર આપણે 1 કપ પાણી એડ કરી દઈશું. પાણી એડ કરવાથી હવે આપણે જે મસાલા કરશું એ બળશે નહીં, એટલે પહેલાં પાણી એડ કરી સરખી રીતે ઉકળવા દઈશું. પાણી સરખી રીતે ગરમ થઈ જાય એટલે એની અંદર મસાલા કરી દઈશું. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી તીખું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ભરીને આપણે મેગી મસાલો એડ કરશું. મેગી મસાલાથી ખૂબ જ સરસ રીતે બટેટા ભૂંગળાનો સ્વાદ આવે છે. સરખી રીતે બધા જ મસાલાને મિક્સ કરી દઈશું. 1 થી 2 મિનિટ આપણે આ મસાલાને ચડવા દઈશું અને ફરીથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી ખાંડ એડ કરશું. ખાંડથી આપણે બધા જ મસાલાનો ટેસ્ટ છે એ બેલેન્સ થઈ જશે. ફરીથી 1 કપ જેટલું પાણી એડ કરશું અને 1 થી 2 મિનિટ માટે આપણે એને ઉકળવા દઈશું. સરખી રીતે એક ઘટ એવી ગ્રેવી બની રેડી થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. તો ફ્રેન્ડ્સ હવે સરસ રીતે તેલ ઉપર આવી ગયું છે. હવે આ ટાઈમે આપણે આ ગ્રેવીની અંદર 2 ચમચી ટમાટોની પેસ્ટ એડ કરવાની છે. ટમાટોની પેસ્ટ એડ કરવી ટોટલ ઓપ્શનલ છે, પણ એક થોડોક એવો ખટાશ એવો ભાગ ગ્રેવીની અંદર લાવવા માટે મેં અહીંયા 2 ચમચી ટમાટોની ગ્રેવી એડ કરી છે. એનાથી શું થશે કે સરસ એવું ગ્રેવીમાં બાઇન્ડિંગ આવી જશે. ટમેટાને એડ કર્યા પછી આપણે સરસ રીતે ફરીથી 1 મિનિટ ઉકળવા દઈશું. તેલ ઉપર આવી જાય એટલે હવે ગ્રેવી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. ગેસ બંધ કરી ઠંડી થવા દઈશું અને હવે આપણે જે
લાલ મરચું પાવડરવાળું તેલ રેડી કરીને બટેટા કોટિંગ કરીને રાખ્યા હતા એની ઉપર આપણે ગ્રેવીને એડ કરી દઈશું અને હળવા હાથે આપણે આ બટેટાને મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ બટેટાની ઉપર આપણે થોડી થોડી ગ્રેવી એડ કરતા જઈશું, મિક્સ કરતા જઈશું અને જરૂર પડે એ પ્રમાણે આપણે ગ્રેવીને ઉપર એડ કરતા જઈશું. બધી ગ્રેવી એકારે નથી નાખી દેવાની. તો ફ્રેન્ડ્સ, જો તમે જોઈ શકો છો કે સરસ એવા લાલ ચટાકેદાર બટેટા બનીને રેડી થઈ ગયા છે. ખૂબ જ ટેસ્ટી એવા તીખા અને ચટપટા બટેટા બન્યા હતા. તો ફ્રેન્ડ્સ, જો તમે ક્યારેય આવી રીતે બટેટા ભૂંગળાની રેસીપી ટ્રાય ના કરી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. બધા અલગ અલગ રીતે પોતાની સ્ટાઇલથી પોતાના સ્વાદ પ્રમાણે બનાવતા હોય છે. આજે મેં તમને મારા સ્ટાઇલથી બટેટા ભૂંગળાની રેસીપી બતાવી હતી. તમે ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. હવે બટેટા છે એ સરસ રીતે ગ્રેવી સાથે કોટ થઈ ગયા છે. તો એની ઉપર આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. એક છીણેલું આપણે કાચી કેરીને એડ કરશું. કાચી કેરીથી પણ ખૂબ ટેસ્ટી એવા બટેટા ભૂંગળા લાગે છે. ઉપર દાડમના દાણાને એડ કરશું અને ઝીણી સમારેલી કોથમીરને એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આમાંથી કંઈ પણ વસ્તુ તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. છેલ્લે આપણે 1 ચમચી જેટલું ઝીણું સમારેલું નાળિયેરનું છીણ એડ કરી દઈશું. ફરીથી હળવા હાથે 2 ચમચીની મદદથી મિક્સ કરી દઈશું અને સરસ એવા લસણિયા ફ્લેવરના બટેટા ભૂંગળા રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આ એક ફેમસ એવી કાઠિયાવાડની સ્ટ્રીટ ફૂડ ડીશ છે. જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, હવે લસણિયા ભૂંગળા બટેટા છે એ લસણિયા બટેટા આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે બટેટા તો રેડી થઈ ગયા, પણ હવે આપણે ભૂંગળા તળી લેશું. તો ફ્રેન્ડ્સ, એક વાસણની અંદર તેલ ગરમ કરવા મૂકી. તેલ ગરમ થઈ જાય એટલે ભૂંગળાને એડ કરી 20 થી 30 સેકન્ડની અંદર ભૂંગળા તળાઈને ઉપર આવી જશે. જારાની મદદથી બહાર કાઢી એક વાસણની અંદર ટ્રાન્સફર કરી દઈશું. 1 બાય 1 બધા જ ભૂંગળાને આપણે તળી લેશું. અને નોર્મલી લારી ઉપર લાંબા પીળા કલરના ભૂંગળા હોય છે એ મળતા હોય છે. જો તમારી પાસે એ ભૂંગળા હોય તો પીળા કલરના ભૂંગળા લેવા. મારી પાસે આજે નાના ભૂંગળા અવેલેબલ હતા તો આજે હું આ ભૂંગળાનો ઉપયોગ કરીશ. બધા જ ભૂંગળા તળાઈને રેડી થઈ ગયા છે. આપણા લસણિયા બટેટા પણ રેડી થઈ ગયા છે. તો હવે આ ભૂંગળા બટેટા ખાવા માટે રેડી છે. તો આપણે એને સર્વ કરી દઈએ. એક પ્લેટની અંદર આપણે થોડાક લસણિયા બટેટા લઈ લેશું અને સાઈડમાં આપણે તળેલા ભૂંગળાને મૂકી દઈશું. ઉપરથી લસણની ચટણી જે આપણે ગ્રેવી બનાવીને રાખી હતી એ એડ કરી દઈશું. ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી, કાચી કેરીનું છીણ, દાડમના દાણા, ઝીણી સમારેલી કોથમીર અને ટોપરાના છીણથી ગાર્નિશ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ચટાકેદાર, તીખી, ચટપટી, ખૂબ જ ટેસ્ટી એવી લારી ઉપર મળે એવી ભૂંગળા બટેટાની ડીશ બનીને રેડી થઈ ગઈ છે. હવે ઘણા લોકોએ આ ભૂંગળા બટેટા ક્યારેય ટ્રાય નહીં કર્યા. એ લોકોને કેવી રીતે ખાવા એ હું બતાવીશ. તો એક ભૂંગળું લઈ આવી રીતે બટેટા ઉપર હળવા હાથે પ્રેસ કરવાનું. ભૂંગળું ભાંગી ના જાય એનું ધ્યાન રાખવાનું. એટલે આવી રીતે ભૂંગળું લઈ બટેટા ઉપર પ્રેસ કરશો એટલે આસાનીથી બટેટા અને ભૂંગળા મિક્સ થઈ જશે અને આવી રીતે ભૂંગળા બટેટા ખાવાના હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે જો આવી રીતે ભૂંગળા બટેટા ક્યારેય ટ્રાય કર્યા ના હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ગુજરાતમાં કે કાઠિયાવાડમાં ખૂબ જ ફેમસ એવી આ સ્ટ્રીટ ફૂડ છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. સાંજના નાસ્તામાં કે પાર્ટી માટે એકદમ પરફેક્ટ એવી આ ડીશ બનશે. તો ફ્રેન્ડ્સ, એકવાર આવી ચટાકેદાર ડીશ બનાવીને ટ્રાય કરજો. અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. તો થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.